નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ. આને ઉત્તરાયણ પણ કહેવાય છે. એ આધ્યાત્મિક ઉન્નતિ માટે બહુ મહત્વપૂર્ણ પર્વ છે. ઉત્તરાયણથી સૂર્યનો રથ ઉત્તર તરફ ચાલે છે. આ નૈસર્ગિક પર્વ છે. સૂર્યનારાયણ જે દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે એ દિવસે મકર સંક્રાંતિનું પર્વ ઉજવાય છે. આ દિવસે તલ, છાણ, ગૌજરણ અથવા ગૌજરણ અર્ક, તલનું તેલ અને સપ્તધાન્ય ઉપટન આ બધું મિશ્રણ કરી ગોળ બનાવી લેવો. પછી એને ચોપડીને સ્નાન કરવું. આ પુણ્ય સ્નાન મનાય છે. જે સંક્રાંતિના દિવસે સ્નાન નથી કરતા એ 7 જન્મો સુધી નિર્ધન અને રોગી રહે છે, અને જે સંક્રાંતિનું સ્નાન કરે છે એ તેજસ્વી અને પુણ્ય આત્મા થાય છે. આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને જળમાં તલ નાખીને જે સ્નાન કરે છે એને 10,000 ગૌદાનનું ફળ મળે છે. બ્રહ્માંડ પુરાણમાં એક કથા આવે છે કે દ્રોણાચાર્ય અત્યંત ગરીબીમાં જીવન વિતાવતા હતા. કોઈનાથી કંઈ માંગતા નહોતા. દુર્વાસા ઋષિ એમના ઘરે ગયા. એ સમયે દ્રોણાચાર્ય નહોતા. એમની ધર્મપત્ની કુપીએ દુર્વાસા ઋષિનો યથાશક્તિ આતિથ્ય સત્કાર કર્યો. કૃપિના ચહેરા પર ઉદાસી જોઈ દુર્વાસા ઋષિએ પૂછ્યું, દીકરી, તું આટલી ઉદાસ કેમ છે? તો કૃપિ કહે છે, પ્રભુ, પતિદેવ ધનુર્વિદ્યામાં તલ્લીન રહે છે. એમનું અયાચક વ્રત છે. ઘરમાં ધન ધાન્ય નથી. જ્યારે રાખવું પણ નથી, માંગવું પણ નથી, તો પછી ગુજરાન માટે ઘરમાં શું હોય? ઘરમાં થોડુંક જ દૂધ આપનારી એક ગાય છે. એને દૂધ દોહીને છાશ વગેરે બનાવીને એનાથી ગુજરાન ચલાવું છું. બીજી વાત એ છે કે મારો ખોળો ખાલી છે તો એ પણ ક્યારેક ખટકે છે. દુર્વાસા શાંત થયા. આમની પાસે આપવા માટે તો કંઈ નથી, છતાં જગતનો નિયમ છે કે જે વાવો છો એ પામો છો. તો વાવવાનો સુંદર દિવસ શોધીને ઋષિ કહે છે, સૂર્ય મકર રાશિમાં પ્રવિષ્ટ થાય એ દિવસે જો કોઈ સાધારણ મનુષ્ય પણ પ્રાણ ત્યાગી દે તો એ સ્વર્ગમાં જાય છે. કારણ કે એણે શરીર આપી દીધું છે. અને જો જીવિત મનુષ્ય આ દિવસે કંઈક પણ આપે તો એને અનંત ગણું ફળ મળે છે. તો પુત્રી, મકર સંક્રાંતિના દિવસે કંઈ નહીં તો ગૌરસ અર્થાત દૂધ, દહીં, માખણ જે પણ તારી પાસે હોય એને તું સસ્નેહ દાન કરજે. તારો પુત્ર પ્રાપ્તિનો સંકલ્પ પણ પૂર્ણ થઈ જશે અને ધન પ્રાપ્તિનો સંકલ્પ પણ પૂર્ણ થઈ જશે. કૃપિએ એમ જ કર્યું. દુનિયા જાણે છે કે દ્રોણાચાર્યને પછી રાજ્ય તરફથી કેટલું બધું મળ્યું, અને એમના ઘરે અર્થાત કૃપિને ત્યાં એક તેજસ્વી મહાપરાક્રમી બાળક જન્મ્યો. એમનું નામ હતું અશ્વત્થામા, અને 7 ચિરંજીવીઓમાં એમનું નામ
આવે છે તેઓ અત્યારે પણ જીવિત છે. ક્યારેક ક્યારેક નર્મદા કિનારે કોઈને દર્શન આપે છે. આ દિવસે કરવામાં આવેલા દાન, પુણ્ય, જપ, તપ વગેરે સત્કર્મ અનંત ગણું ફળ આપે છે. જેની પાસે જે હોય એનો આ દિવસે જો સદુપયોગ કરે તો એ ઘણો લાભ પામે છે. પ્રયાગરાજમાં આ દિવસે લોકો સ્નાન, દાન, જપ, સમરણ કરે છે. જે મહિનામાં આ 6 પ્રકારે તલનો ઉપયોગ કરે છે એ આલોક અને પરલોકમાં વાંછિત ફળ પામે છે. 6 રીતમાં પ્રથમ તલનું ઉપટન, તલ મિશ્રિત જળથી સ્નાન, તલથી પિતૃઓનું તર્પણ, તલનો હોમ, તલનું દાન અને તલયુક્ત ભોજન. પરંતુ ધ્યાન રાખવું, રાત્રે તલ અને તલના તેલથી બનેલી વસ્તુઓ ખાવી વર્જિત છે. સંક્રાંતિના દિવસે તલ ગોળના લાડુ આપવા લેવામાં આવે છે. સિંધી જગતમાં આ પર્વને તિરમૂરી કહે છે. આ દિવસે તલ અને મૂળા ખવાય છે. ઘઉંની રોટલીનો ચૂરમો પણ ખવાય છે અને તાહિરી મીઠા ભાત પણ ખવડાવવામાં આવે છે. અર્થાત જીવનમાં શુષ્કતા, કટુતા આવી ગઈ હોય તો એને દૂર કરવા અને સુગંધતા એટલે મીઠાશ લાવનારા પર્વ તરીકે પણ આને ઉજવવામાં આવે છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.